ભારતીય બનાવટના પરપ્રાંત ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 959 જેની કિંમત રૂપિયા 1,10,285 તથા 4 વ્હીલ સહિત કુલ રૂપિયા 2,61,285 ના મુદ્દામાલ સાથે એક ઇસમને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ER વાળા તથા LCP સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સખત સૂચના આપી. તારીખ 28/9/2024 રોજ ભાવનગર LCP પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે વિક્રમભાઈ ઉર્ફે બાદશાહ લવજીભાઈ બારૈયા ખારશી તરસમિયા રોડ ભાવનગર તથા સચિનભાઈ વિનુભાઈ મકવાણા તથા રાહુલ ઉર્ફે ભીમો અજયભાઈ ચૌહાણ તે ભાવનગર પોતાની કબજાની સફેદ કલરની વોક્સવેગન 4 વ્હીલર રજિસ્ટર નંબર GJ05CP1452 માં બહારથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વેચાણ માટે લાવ્યા છે અને તેઓ ભાવનગર શહેર તરસમિયા રોડ ખારસી વિસ્તારમાં વિક્રમભાઈ ઉર્ફે બાદશાહના ઘર સામે રોડ ઉપર ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરે છે. જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે આરોપી મળી આવ્યો હતો, જેના વિરુદ્ધમાં ભાવનગર શહેર ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.